છંદ હરિગીત છંદના પ્રકાર હોય. દમણિયા આવે, હરિગીત આવે, ત્રિભંગી આવે, રણંકી આવે, મોતીદામ આવે, ઝૂલણા આવે. આ બધા લોક સાહિત્યમાં ચારણી સાહિત્યના પ્રકારો છે. એ બધા છંદને જુદી જુદી રીતે ગાવાના હોય. એમાં જે તમારી સામે હું ગાઉં છું એ રણંકી છંદ છે. અને ઝૂલણો છંદ કેમ ગવાય? હવે આ છંદ હું ક્યારેક સમજદાર ઓડિયન્સ હોય ત્યારે વાત કરું છું. ઝૂલણો છંદ ગવાય કેમ? તો ઝૂલણો છંદ આવી રીતે ગવાય. સાંભળજો, ઝૂલણો છંદ સાંભળો. હવે આ બધા છંદ બહુ ઓછા ગવાય છે, પણ હું ઝૂલણા છંદ કેમ ગવાય તમને કહું. કે પાસુ પાંકી હતા લાપતા સપતા સુણી સાધુ વનરાજ કંતા જતા જેની હાકથી ડુંગરડા હલતા, જેની હાકથી ડુંગરડા હલતા. સહુ દિવસ સૂર્ય હતો તપતો ઈ તો 100 હજારનો સાધુ હતો. ઈ 100 હજારનો સાધુ હતો. ઈ 1000 નારીનો નાથ હતો. ઈ 1000 નારીનો નાથ હતો. આમાં આપણે બાપુ આને ઝૂલણો સંત કહેવાય. પશુ પંખી હતા લાપતા સપતા સુણી સાત વનરાજ હંતા જતા જેની હાકથી ડુંગરડા હલતા. આ સંત ઝૂલણો છે. પછી મોતીદામ છંદ આવે. એને કેમ ગાવો? તો બાપુ રણંકી છંદ આવે. રણંકી કેમ ગાવાનો હોય? કે સાર સાર પાર સાદાર જમાર તાર યાન સરકાર કારવાર ધર્મેન કરે હરિ હર સૂર્ય વર જસર યતિ મન હર ભર ભર ઉર યતિ હરક ભરે નિર્ખતનાર પ્રવાણ પ્રવાણ નિર્જાર યાન વિકટ મુકુટ વીર સવાર નમે ધન રાવ પર પરાર પરાર બદગુ ગર રંગ ભર સુ દિશામ મે રંગ ભર સુ દિશામ રે. આને રણંકી છંદ કહેવાય. આ લોક સાહિત્યકાર મારે નામની આગળ લાગે છે ને એટલે મેં બાપુના આશીર્વાદથી જે તે સમયે આ બધી તૈયારી કરેલી. હવે રણંકી આમ ગવાય, ઝૂલણો આમ ગવાય. તો પછી સારસી છંદ આવે, ત્રિભંગી છંદ આવે. કે શૈલ શૃંગ સમ વિશાલ જટા ધૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એ બમ 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 ડમરુ બાજ. આ બધા છંદના પ્રકારો તમને સંભળાવું છું. એમાંનો એક છંદ એટલે એનું નામ છે હરિગીત છંદ. તો હવે તમને સંભળાવું, કારણ કે બહુ આપણે આ કઈ સાહિત્ય પરિષદની મીટિંગ નથી, નકર હજી હું પાછો સંભળાવી દઉં કે ચારણી સાહિત્ય અને લોક સાહિત્યના તફાવત શું હોય. પણ હરિગીત છંદ કેમ ગવાય? તો આ છંદ હરિગીત કીધો છે. ઝૂલણા, ત્રિભંગી, રણંકી આ નોલેજેબલ માણસો ભણેલા ગણેલા વાંચતા હોય ખબર હોય બધી. પણ હરિગીત છંદ કેમ ગવાય સાંભળજો હવે. કે મજબૂત રાખું માનડું મારું ભયું રે નહીં હાથમાં